કર્મ શબ્દને લઈને ઘણા બધા લોકોને એવું લાગે કે આપણે કંઈક કામ કરતા હોઈએ, આપણું જે પ્રોફેશન હોય એ આપણું કર્મ કહેવાય. એમ એક સુથારનું કર્મ એનું સુથારી કામ. બરાબર છે. પણ કર્મયોગ આનાથી ઘણી વધારે વ્યાપક બાબત છે. કર્મ ઇટસેલ્ફ વ્યાપક બાબત છે. તો આપણે જે કંઈ પણ વિચારીએ છીએ એ આપણું વૈચારિક માનસિક કર્મ છે. જે કંઈ પણ બોલીએ છીએ એ આપણું વાચિક કર્મ છે. અને માત્ર શ્વાસ પણ લેતા હોઈએ તો એ પણ આપણું કર્મ છે. શરીરથી થતા દરેક જાતના ઉઠવું, બેસવું, ખાવું, પીવું, નાવું, ધોવું, ભણવું, કોઈ સાથે વાત કરવી, કોઈ સાથે ઝઘડો કરવો, કોઈનું સારું કરવું, આ બધા જ આપણા કાયિક કર્મો છે. એટલે સૌથી પહેલાં તો આપણાથી જે કંઈ પણ થાય છે, જે કંઈ પણ કરીએ છીએ, આ બધું જ કર્મમાં આવી જાય. અને પછી કર્મયોગ ત્યારે બને જ્યારે આપણે કર્મને માટે કર્મ કરતા હોઈએ. આપણે સામાન્ય રીતે હંમેશા એક પરિણામલક્ષી હેતુ લઈને ચાલતા હોઈએ છીએ કે આટલા માર્ક્સ જોઈએ છીએ એટલે ભણીએ છીએ, આવું ઘર લેવું છે, આવી ગાડી લેવી છે એટલે કમાવાનું છે, એટલે આ કામ કરીએ છીએ. પછી એના કારણે આપણું ફોકસ ઘણી બધી વાર કામની બદલે શેખ ચલ્લીના વિચારોમાં જતું રહે. અને માટે જ જે કામ કરતા હોઈએ એ ક્ષણે એમાં ખોવાયેલા રહીએ અને બને એટલી નિપુણતાથી એ કામ કરીએ તો વ્યવહારમાં એ કર્મયોગ છે. આટલી સરળ વ્યાખ્યા.